નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન એન્ડ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, તમારા માટે એક ખુશીના સમાચાર છે। મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે। તો ચાલો મિત્રો આપણે વિગતવાર જોઈએ। ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક 18/2024 થી જાહેરાત ક્રમાંક 35/2024 તારીખ 12/8/2024 બપોરના 13 કલાકથી તારીખ 31/8/2024 રાત્રિના 11:59 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। સદરુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઇટ gpsc.gujarat.government.in અને gpscojs.gujarat.government.in પર જોવા વિનંતી છે। અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે। જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ ઉમેદવારે gpscojs.gujarat.government.in પર જઈ ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે। ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। તો ચાલો મિત્રો આપણે જોઈએ। મિત્રો, જગ્યાઓનું નામ છે વિવિધ જગ્યાઓ। જાહેરાત ક્રમાંક 18 નાયબ બાગાયત નિયામક વર્ગ 1 કેટલી જગ્યાઓ છે? 2। એમાં બિન અનામતની 1 જગ્યાઓ અને શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 1 જગ્યા છે। હવે જોઈએ મહિલાઓ માટે। તો મહિલાઓ માટે બિન અનામતની જગ્યાઓ 1 છે અને શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 1 જગ્યાઓ છે। અને જોઈએ તો પ્રાથમિક મુખ્ય કસોટીની સૂચિત તારીખ હશે ડિસેમ્બર 2024 અને પરિણામનો સંભવિત માસ હશે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાત સંભવિત માસ છે મે 2025 અને શૈક્ષણિક લાયકાત કઈ છે તો પીએચડી બરાબર અને પીએચડી અને સેકન્ડ ક્લાસ પીજી અને અનુભવ 3 થી 5 વર્ષનો જોઈએ છે। હવે જોઈએ નંબર 19 સાયન્ટિફિક ઓફિસર ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ 2 એની કુલ જગ્યાઓ છે 2। બિન અનામતની 2 જગ્યાઓ છે। ત્યારબાદ મહિલાઓ માટે જોઈએ તો મહિલાઓ માટે કોઈ જગ્યાઓ નથી અને એમની મુખ્ય પ્રાથમિક કસોટી ડિસેમ્બર 2024માં યોજવામાં આવશે અને એનું સંભવિત પરિણામનો સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે મે 2025 અને શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએશન અથવા પીજી 2 વર્ષ। અનુભવ કેટલા વર્ષનો જોઈશે? 2 વર્ષનો। ત્યારબાદ જાહેરાત ક્રમાંક 20 ટેકનિકલ એડવાઇઝર વર્ગ 1 એની 1 જગ્યાઓ કેટલી છે? 1 જ છે અને બિન અનામતની કેટલી છે? 1 જગ્યા। ત્યારબાદ મહિલાઓ માટે કોઈ જગ્યાઓ નથી અને પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ છે જાન્યુઆરી 2025 અને પરિણામનો સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે જુલાઈ 2025 અને શૈક્ષણિક લાયકાત છે પીએચડી અથવા પીજી અને અનુભવ કેટલા વર્ષનો માગ્યો છે? 8 થી 10 વર્ષનો। હવે જાહેરાત ક્રમાંક 21 વીમા તબીબી અધિકારી આયુર્વેદ વર્ગ 2 એની કુલ જગ્યાઓ છે 9 અને બિન અનામતની છે 6। ત્યારબાદ અનુસૂચિત જનજાતિની છે એસટીની 3 જગ્યાઓ। હવે મહિલાઓમાં વાત કરીએ તો મહિલાઓમાં બિન અનામતની જગ્યાઓ 2 છે અને અનુસૂચિત જનજાતિની 1 જગ્યાઓ છે અને દિવ્યાંગ ઉમેદવાર માટે અનામતની જગ્યા છે 1। તો આને જોઈએ તો પ્રાથમિક કસોટી ક્યારે યોજવામાં આવશે
ડિસેમ્બર 2024 અને પરિણામનો સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે મે 2025 અને આનો શૈક્ષણિક લાયકાત છે તો BMS અનુભવની આમાં જરૂર નથી. ત્યારબાદ જોઈએ જાહેરાત ક્રમાંક 22 લેક્ચરર સિલેક્શન સ્કેલ ગુજરાત નર્સિંગ સેવા વર્ગ 1. એમાં કુલ જગ્યાઓ છે 5, બિનામન અનામતની જગ્યાઓ છે 3, EWSની જગ્યાઓ છે 1, શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યા છે 1 અને મહિલાઓમાં જોઈએ તો બિનામન અનામતની જગ્યા છે 1. ત્યારબાદ જોઈએ તો સંભવિત મુખ્ય કસોટી ક્યારે યોજવામાં આવશે? ડિસેમ્બર 2024 અને પરિણામનો સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે મે 2025 અને આમાં શૈક્ષણિક લાયકાત છે PG નર્સિંગ અને અનુભવ 10 વર્ષ. હવે જોઈએ જાહેરાત ક્રમાંક 23 લેક્ચરર સિનિયર સ્કેલ ગુજરાત નર્સિંગ સેવા વર્ગ 1. એની કુલ જગ્યાઓ છે 6. એમાં બિનામન અનામતની જગ્યાઓ છે 2, EWSની જગ્યા છે 1, શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યા છે 2 અને અનુસૂચિત જનજાતિની જગ્યા છે 1. અને મહિલાઓ માટે જોઈએ તો મહિલાઓ માટે કોઈ જગ્યાઓ નથી, બરાબર. અને દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત છે 1. તો મિત્રો આની પ્રાથમિક કસોટી ક્યારે યોજવામાં આવશે? ડિસેમ્બર 2024 અને પરિણામનો સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે મે 2025 અને આમાં પણ શૈક્ષણિક લાયકાત શું જોઈશે? PG નર્સિંગ અને અનુભવ 8 વર્ષ. હવે જાહેરાત ક્રમાંક જોઈએ 24 પેથોલોજીસ્ટ તજજ્ઞ સેવા વર્ગ 1. આમાં કુલ જગ્યાઓ છે 14, બિન અનામતની જગ્યાઓ છે 3, EWSની જગ્યાઓ છે 4, શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યાઓ છે 2, અનુસૂચિત જાતિની જગ્યાઓ છે 2, અનુસૂચિત જનજાતિની જગ્યાઓ કેટલી છે? 3. મહિલાઓ માટે વાત કરીએ તો મહિલાઓ માટે જગ્યા છે 1 બિન અનામતની જગ્યા અને EWSની જગ્યા છે 1. ત્યારબાદ જોઈએ અનુસૂચિત જનજાતિની જગ્યા મહિલાઓમાં 1 અને દિવ્યાંગ ઉમેદવારની જગ્યા કેટલી છે? 1. પ્રાથમિક કસોટી ક્યારે યોજવામાં આવશે? ડિસેમ્બર 2024 અને પરિણામનો સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે જૂન 2025. તો મિત્રો આમાં જોઈશે શૈક્ષણિક લાયક MBBS અને MD અથવા DNB અથવા PG ડિપ્લોમા. ત્યારબાદ અનુભવ જોઈશે તો ફક્ત 2 વર્ષ ફક્ત PG ડિપ્લોમા માટે. ઓકે. હવે જોઈએ જાહેરાત ક્રમાંક 25 મનોરોગ ચિકિત્સક તજજ્ઞ સેવા વર્ગ 1. એમાં કુલ જગ્યાઓ છે 22. એના બિન અનામતની જગ્યાઓ છે 3, EWSની જગ્યા છે EWSની જગ્યા છે 5, શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જગ્યાઓ છે 8, અનુસૂચિત જાતિની જગ્યાઓ છે 2, અનુસૂચિત જનજાતિની જગ્યાઓ છે 4. ત્યારબાદ મહિલાઓ માટે વાત કરીએ તો મહિલાઓ માટે EWSમાં જગ્યાઓ છે 1. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યાઓ છે 2. ત્યારબાદ અનુસૂચિત જાતિની કોઈ જગ્યાઓ નથી અને અનુસૂચિત જનજાતિની જગ્યા છે 1. અને આનો પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ ડિસેમ્બર 2024 અને પરિણામનો સમય માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય જૂન 2025. આમાં શૈક્ષણિક લાયકાત જોશે MBBS એન્ડ MD, DNB, PG ડિપ્લોમા અને અનુભવ ફક્ત 2 વર્ષનો ફક્ત PG ડિપ્લોમા માટે જોઈશે. ત્યારબાદ જોઈએ જાહેરાત ક્રમાંક 26 માઇક્રોબાયોલોજીસ્ટ તજજ્ઞ સેવા વર્ગ 1. એની કુલ જગ્યાઓ છે 16, બિન અનામતની જગ્યા છે 4, EWSની જગ્યા છે 3, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યા છે 5, અનુસૂચિત જાતિની જગ્યા છે 1, અનુસૂચિત જનજાતિની જગ્યાઓ છે 3. અને મહિલાઓમાં વાત કરીએ તો મહિલાઓમાં બિન અનામતની જગ્યા 1 છે, EWSની જગ્યા 1,
ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે પણ 1 જગ્યા છે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારની જગ્યા કેટલી છે? 1. અને આની પ્રાથમિક કસોટી તારીખ ડિસેમ્બર 2024માં યોજાશે અને પ્રાથમિક મુખ્ય કસોટીના પરિણામનો સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે જૂન 2025. આમાં શૈક્ષણિક લાયકાત શું છે? MBBS એન્ડ MD, DNB, PG ડિપ્લોમા અને અનુભવ ટૂંકમાં જોઈએ તો 2 વર્ષ ફક્ત PG ડિપ્લોમા માટે. જાહેરાત ક્રમાંક 27 પેથોલોજિસ્ટ વર્ગ 1 કુલ જગ્યાઓ છે 2. બિન અનામતની કંઈ નથી. EWSની પણ 0. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જગ્યા 1 છે. ત્યારબાદ જોઈએ તો અનુસૂચિત જનજાતિની જગ્યા પેથોલોજિસ્ટમાં 1 છે. મહિલાઓમાં જોઈએ તો મહિલાઓમાં કોઈ જગ્યાઓ નથી. પ્રાથમિક કસોટી ક્યારે યોજવામાં આવશે? ડિસેમ્બર 2024માં અને પ્રાથમિક કસોટીનું પરિણામનું સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે મે 2025. આમાં પણ શૈક્ષણિક લાયકાત MBBS એન્ડ MD, DNB અથવા PG ડિપ્લોમા. ફક્ત 2 વર્ષનો ફક્ત અનુભવ PG ડિપ્લોમા માટે રહેશે. હવે 28 જોઈએ જાહેરાત ક્રમાંક રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 કુલ જગ્યાઓ છે 300. બિન અનામતની જગ્યાઓ છે 133. EWSની જગ્યા છે 33. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યાઓ છે 68. અનુસૂચિત જાતિની 16 છે અને અનુસૂચિત જનજાતિની 50 છે. મહિલાઓ માટે જોઈએ તો મહિલાઓમાં બિન અનામતની જગ્યાઓ 44. EWSની જગ્યા 11. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યાઓ 22. અનુસૂચિત જાતિની જગ્યાઓ 6 અને અનુસૂચિત જનજાતિની જગ્યાઓ 17 છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત 12 જગ્યાઓ છે અને માજી સૈનિકો માટે 30 જગ્યાઓ છે. આનો પ્રાથમિક કસોટીનો સંભવિત માસ ડિસેમ્બર 2024, ઓગસ્ટ 2025 અને પરિણામનો સંભવિત માસ છે મે ડિસેમ્બર 2025. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોઈએ તો એની ગ્રેજ્યુએશન કોઈપણ ફિલ્ડમાં સ્નાતક, કોઈપણ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈપણ એની ગ્રેજ્યુએશન અને અનુભવની જરૂર નથી. હવે જોઈએ ત્યારબાદ જાહેરાત ક્રમાંક 29/2024-25 ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં એટલે કે GSCSCLની છે આ જગ્યાઓ. એમાં જાહેરાત ક્રમાંક જોઈએ 29 આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 કુલ જગ્યાઓ છે 18. બિન અનામતની જગ્યાઓ છે 9. EWSની જગ્યા 1 છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યાઓ 3 છે. અનુસૂચિત જનજાતિની જગ્યાઓ 5 છે. હવે મહિલાઓમાં વાત કરીએ તો મહિલાઓમાં બિન અનામતની જગ્યાઓ 3 છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યા 1 છે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિની જગ્યા પણ 1 છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત એની જગ્યા 1 છે અને માજી સૈનિકની જગ્યા પણ 1 છે. પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ છે તો જાન્યુઆરી જુલાઈ 2025 અને પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ એપ્રિલ ઓક્ટોબર 2025. આમાં પણ શૈક્ષણિક લાયકાત શું છે? એની ગ્રેજ્યુએશન અને અનુભવની જરૂર નથી. ઓકે, ત્યારબાદ જોઈએ જાહેરાત ક્રમાંક 30/2024-25થી 35/2024-25 ગાંધીનગર મહાનગરપાલિકામાં ની જગ્યાઓ છે. હવે જોઈએ જાહેરાત ક્રમાંક 30 જાહેરાત ક્રમાંક 30 જોઈએ તો મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 GMC કુલ જગ્યાઓ છે 16. બિન અનામતની જગ્યાઓ છે 7. EWSની જગ્યા છે 1. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યાઓ છે 4. અનુસૂચિત જાતિની જગ્યાઓ છે 1 અને અનુસૂચિત જનજાતિની જગ્યાઓ 3 છે. એવી રીતે મહિલાઓમાં વાત કરીએ તો મહિલાઓમાં બિન અનામતની જગ્યાઓ 3. EWS માટે કોઈ જગ્યા નથી. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે. ત્યારબાદ પ્રાથમિક કસોટીનો સંભવિત માસ કયા? જાન્યુઆરી 2025 અને પરિણામનો સંભવિત માસ છે એપ્રિલ 2025. ત્યારબાદ રૂબરૂ મુલાકાતનો સમય છે ઓગસ્ટ 2025. આમાં શૈક્ષણિક લાયકાત જોઈશે BE ટેક સિવિલમાં. અનુભવની જરૂર નથી.
ત્યારબાદ જાહેરાત ક્રમાંક 31 મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ જગ્યાઓ છે 6. એવી રીતે બિન અનામતની જગ્યા છે 1, ઈડબ્લ્યુએસની જગ્યા છે 1 અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જગ્યા છે 2. ત્યારબાદ અનુસૂચિત જનજાતિની જગ્યા છે 1. હવે મહિલાઓમાં વાત કરીએ તો મહિલાઓમાં બિન અનામતની જગ્યા છે 1. ત્યારબાદ બીજી કોઈ જગ્યાઓ નથી. હવે તો પ્રાથમિક કસોટીનો સંભવિત માસ છે ડિસેમ્બર 2024 અને પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે જૂન 2025. આમાં શૈક્ષણિક લાયકાતની જરૂર છે બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં અનુભવની જરૂર નથી. ત્યારબાદ જોઈએ જાહેરાત ક્રમાંક 32 જુનિયર ટાઉન પ્લાનર વર્ગ 2 ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ જગ્યાઓ 2 છે. બિન અનામતની જગ્યાઓ 2 છે. ઈડબ્લ્યુએસની 0, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની 0. ત્યારબાદ અનુસૂચિત જનજાતિની કોઈ જગ્યાઓ નથી, અનુસૂચિત જાતિની પણ જગ્યાઓ નથી. મહિલાઓ માટે બિન અનામતની જગ્યા છે 1, ઈડબ્લ્યુએસ 0. ત્યારબાદ બીજી કોઈ જગ્યાઓ નથી. પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ છે ડિસેમ્બર 2024 અને પરિણામનો સંભવિત માસ છે માર્ચ 2025 અને રૂબરૂ મુલાકાતનો સમય છે જુલાઈ 2025. અને શૈક્ષણિક લાયકાત છે એઝ પર ડિપાર્ટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત ક્રમાંકમાં હશે એ મુજબ અને અનુભવ જરૂર નથી. હવે જોઈએ જાહેરાત ક્રમાંક 33 હેલ્થ ઓફિસર વર્ગ 2 કુલ જગ્યાઓ છે 11. બિન અનામતની જગ્યા 1 છે. ઈડબ્લ્યુએસની જગ્યા 1, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જગ્યાઓ 3, અનુસૂચિત જાતિ 1, અનુસૂચિત જનજાતિ 2. એવી રીતે મહિલાઓમાં પણ બિન અનામત 1, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જગ્યા 1, બીજી કોઈ જગ્યાઓ નથી. પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ છે ડિસેમ્બર 2024 અને પ્રાથમિક કસોટીનો સંભવિત માસ છે પરિણામનો સંભવિત માસ છે એપ્રિલ 2024 અને રૂબરૂ મુલાકાતનો સમય છે ઓગસ્ટ 2025. ત્યારે અનુભવની કોઈ જરૂર નથી. ત્યારબાદ જોઈએ અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3 અને જાહેરાત ક્રમાંક 35 સ્ટેશન ઓફિસર વર્ગ 3ની તમે માગ્યા મુજબ જગ્યાઓ જોઈ શકો છો તમે. હવે મિત્રો આગળ વાત કરીએ તો જાહેર આયોગ દ્વારા પસંદ કરવામાં આવતી સદરૂ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગની સંબંધિત અબાધિત અધિકાર રહેશે. જાહેરાત ક્રમાંક 29/2024-25ની જગ્યાઓ પસંદગી પામેલા એટલે કે આ જગ્યાઓ આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 પસંદગી પામેલ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના કર્મચારી ગણાશે. જાહેરાત ક્રમાંક 30 એટલે કે જાહેરાત ક્રમાંક 30 થી 35 2024-25ની જગ્યાઓ એ પસંદ પામેલ ઉમેદવારો ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારી ગણાશે. સદરૂ જગ્યાઓ માટે સંબંધિત નિગમ મહાનગરપાલિકાના ભરતી નિયમો અને અન્ય તમામ નિયમને આધીન આ જાહેરાતો આપવામાં આવે છે. ઉપરોક્ત જાહેરાત ક્રમાંક 29 થી 35 2024-25 સંબંધિત તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહીં. ત્યારબાદ જોઈએ નિયમો. નિયમ 1, ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જગ્યા માટે ઓનલાઈન એક જ અરજી કરવી. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ 2 જોઈએ, અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર દ્વારા પોતાને બદલે અન્ય કોઈનો ફોટો સહી ઓનલાઈન અરજીપત્રક પ્રવેશપત્રકમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. નંબર 3, ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના આખરી છેલ્લા સમય સુધી એટલે કે એડિટેબલ છે. કન્ફર્મ થયેલ અરજીપત્રની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં સતી
ભૂલ ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો gpsc.ojas.gujarat.governmentના ઓનલાઈન એપ્લિકેશન મેન્યુમાં એડિટ વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઈન અરજી કરવાના આખરી છેલ્લા દિવસ અને સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકશે, જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઈન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઈન ભરેલ અરજીપત્રમાં કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં. ખાસ ધ્યાન રાખવું. નંબર 4 જોઈએ. તે ઉપરાંત ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રક એપ્લિકેશન ફોર્મની નકલ અવશ્ય ડાઉનલોડ કરી સેવ કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી. નંબર 5, એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે. નંબર 6, ઉમેદવારે રૂબરૂ મુલાકાતનો પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકાત સમયે અચૂક રજૂ કરવાના રહેશે. ઉંમરના પુરાવા માટે બર્થ એસએસસી એટલે કે એલસી જન્મ તારીખ દર્શાવેલ રજૂ કરવું. અન્ય કોઈ પણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ NCLC માટે પરિશિષ્ટ ક, પરિશિષ્ટ 4 ગુજરાતીમાં રજૂ કરવું. આર્થિક રીતે નબળા વર્ગના EWS ઉમેદવારો ગુજરાત સરકારના સામાજિક અને અધિકારિતા વિભાગના તારીખ 25/1/2019ના ઠરાવ ક્રમાંક EWS 12/2019 45,903 થી નિયત થયા મુજબનું અંગ્રેજીમાં એનેક્સ્યુર KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ ગ માં જ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે. બિન અનામત વર્ગના ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ 2/9/2024 સુધીમાં જે તે પોસ્ટ ઓફિસના કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન અરજી gpsc.ojas.gujarat.government પર રાત્રિના 11:59 સુધી ભરી શકશે. ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરવા માટે 31/8/2024ના રાત્રિના 11:59 કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા ઓનલાઈન અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઈન અરજી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે. ઉમેદવારો નિયત સમયમાં ઓનલાઈન અરજીપત્રક ભરી કન્ફર્મેશન નંબર મેળવી લેવો ફરજિયાત છે, જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે. તો મિત્રો, આ હતી જીપીએસસી દ્વારા વિવિધ જગ્યાઓની જાહેરાત. તો મિત્રો, તૈયારીમાં લાગી જજો. જીપીએસસીની જગ્યાઓ આવી ગઈ છે. તો મિત્રો, મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.